જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે હું ઊભ્યો છું કેશોદ બાયપાસ પાસે। તો આજે અમે જવાના છે પોરબંદર। તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં। તો મારી પાછળ છે કેશોદ બાયપાસનો બોર્ડ તમે જોઈ રહ્યા છો। તો ચાલો આપણે નીકળીએ છીએ અને બ્લોગમાં બન્યા રહ્યો। તો આપણે જઈએ છીએ હવે પોરબંદર। તો તમે જોઈ શકો છો મિત્રો, આગળ રોડ વ્યૂ તમને બતાવી દો બધો। તો ચાલો આપણે મિત્રો નીકળીએ હવે પોરબંદર। આપણે કેશોદ બાયપાસથી નીકળી ગયા છે ને આપણે જવાના છે પોરબંદર વાળો સરાડિયાવાળો રસ્તો છે, એ રસ્તા ઉપરથી। તો તમે જોઈ શકો છો આ સોમનાથ હાઈવે એક્સપ્રેસ છે। આ મારી પાછળના ભાગમાં રસ્તો જાય સોમનાથ જાય છે, આ સોમનાથવાળો રસ્તો છે। તો બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહ્યો તો તમને વેરાવળ સોમનાથ હાઈવેનો વ્યૂ, રોડનો વ્યૂ જોવા મળશે કે કેવો મસ્ત આ રોડ બની ગયો છે, કેટલો સમય થઈ ગયો છે ને રોડ પણ બહુ ફર્સ્ટ ક્લાસ છે। તમે પણ અહીંયા જો આવવા માગતા હોય તો બહુ રોડ ટોપ છે, તમે જોઈ શકો છો। ને આ બ્લોકની અંદર તમને નાના નાના ગામડા પણ જોવા મળશે, નાના નાના સિટીને। આપણે જવાના છે માણાવદર, વંથલી એ માંડીને સીધું રાજકોટ હાઈવે ઉપરનો રસ્તો ભેરો થઈ જાય, જોઈન્ટ થઈ જાય આપણી સાથે। તમે જોઈ શકો છો મિત્રો। આ કેશોદનું યાર્ડ છે, કેશોદનું યાર્ડ છે આ। ને બ્લોગમાં તમને ખાસ કરીને કહું કે તમને માલ બાપાના રોડ ઉપરથી દર્શન કરાવીશ, તો તમે માલ બાપાનું મંદિર પણ જોજો। બહુ જબરજસ્ત મંદિર છે, સારું, નદીને કાંઠે। તો તમે જોઈ શકશો માલ બાપાના પણ હું તમને દર્શન કરાવી દઈશ રોડ ઉપરથી। આપણે અંદર નથી જવાનું માલ બાપાએ, ને ઓજત નદીના પણ હું તમને વ્યૂ બતાવીશ। તો મિત્રો અત્યારે અગતરાયના પાટિયા પાસે પૂગ્યા અને આપણે અહીંયાથી સોનબાઈ માતાજીનું મઢડા ગામ છે, એ રસ્તો પણ તમે જોઈ શકો છો। જો સામે બોર્ડ માર્યો છે સોનબાઈ માતાજીનો મઢડાનો બોર્ડ, તમે સામેની સાઈડમાં જોઈ શકો છો મિત્રો। જો અહીંયા રહ્યો, અહીંયાથી મઢડા પણ જવાય છે સોનબાઈ માએ। તો તમે જુઓ મંદિર માલ બાપાનું, બહુ જબરજસ્ત મંદિર છે ભાઈ। તો તમે માલ બાપાના પણ રોડ ઉપરથી દર્શન કરી લેજો। ને આપણે ફેસબુકની અંદર પણ માલ બાપાનો એક બ્લોગ મૂકેલો જ છે, તમે જોઈ શકશો। મને ઉધરસ થઈ ગઈ છે જરાક। જુઓ તમે આ માલ બાપાનું મંદિર છે, માણેકવાડા ગામ કહેવામાં આવે છે। જોઈ શકો છો તમે, અહીંયાથી તમને બતાવી દઉં। જો આ માલ બાપાનું મંદિર છે રોડ ઉપરનું આખું, નદીને કાંઠે। તો તમે જુઓ। ચાલો તો હવે આપણે અહીંથી નીકળીએ। જય માલ બાપા। તો મિત્રો આપણે પેટ્રોલ ભરાવી લીધું છે કણજા ગામમાં પેટ્રોલ પંપે। તમે આકા જોઈ શકો છો, આ છે કણજા।
અને કહેવામાં આવે છે કણજા ગામ, હાઈવે ઉપરનું ગામ છે ને રાત આખી હોટલો અમુક અહીં ચાલુ હોય છે. તો મિત્રો આવી ગયું છે અત્યારે ટોલ નાકું કેશોદનું. આ છે કેશોદનું ટોલ નાકું. ઠેકાણે જો આ ત્રોપાવાળા અને હલવાવાળા હોય આ રોડ ઉપર, ને કેરીની સિઝન હોય ત્યારે કેરીની ભરપૂર માત્રામાં લઈને બેઠા હોય બધા. તો મિત્રો આપણે અત્યારે પહોંચવા આવ્યા છે ઓજત નદીના કાંઠે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ઓજત નદી. બહુ જબરજસ્ત નદી છે આ, તમે જુઓ. અને કહેવામાં આવે છે ઓજત નદીના સામે બધા આંબાના બગીચા છે. સામેની સાઈડ, આ સાઈડ ને ભરપૂર માત્રામાં પાણી હોય અહીંયા છે, ને સામેની સાઈડ પણ છે, બંને બાજુ. તો તમે જુઓ ઓજત નદીનો વ્યૂ કેવો છે એ. હું જે રસ્તામાં આવતું હોય છે પોરબંદર સુધીમાં, તે તમને બધી વસ્તુની આ બ્લોગની અંદર તમને માહિતી મળતી રહેશે. તો બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહ્યો, ને બ્લોગ બહુ જબરજસ્ત બનવાનો છે આપણો. ને હું સુરતથી 1 વર્ષ પછી આ મારા ગામની મુલાકાત લઉં છું. મારું ગામ છે જુનાગઢ ને મારા સસરાનું ગામ છે કેશોદ. તો તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે વંથલી. તો વંથલીની પણ તમને બજાર બતાવું. આપણે વંથલી બજારમાંથી આમ સીધું નીકળવાનું છે. આ છે સામે વંથલી બાયપાસ દેખાય, તમે જોઈ શકો છો. તો આપણે જવાના છે અહીંયાથી ડાબી બાજુ વળવાનું છે આપણે પોરબંદર જવા માટે. ને તમે જુનાગઢથી આવતા હોય તો ત્યાંથી આમનામ સીધું આવવું પડે તમારે. તો તમે વંથલી ગામ પણ જોઈ શકો છો મિત્રો. આ છે વંથલી ગામની અંદર પણ મેંગો માર્કેટ બહુ જબરજસ્ત છે. બધી કેરી અહીંયા ખેડૂતો લઈને આવે છે. વંથલીની અંદર એ રોડ ઉપર મેંગો માર્કેટ છે.
આ છે વંથલી. જુઓ સામે વંથલી ગામનો ગેટ છે ને અહીંયા કાળુભાઈ મેરની મૂર્તિ મૂકેલી છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે માણાવદરની આજુબાજુ પહોંચવા આવ્યા છે. તો તમે જોઈ શકો છો આ સકડાની મોજ આ રીતના બધા જાય છે ગામત્રા કરતાં કરતાં. તો આ મોજ પણ અલગ જ છે હો ભાઈ સકડાની. જુઓ તમે હજી પણ સકડા ચાલુ છે. આને કહેવામાં આવે છે સકડો રિક્ષા. જુઓ કેવા બેઠા બધા, જોઈ શકો છો મિત્રો તમે. અહીંયાથી પોરબંદર 75 કિલોમીટર થાય છે. બોર્ડમાં તમે જોયું જ હશે. ને આ બધી નાના નાના સિટી કહેવામાં આવે છે. માણાવદર છે, બાટવા છે. તો આજુબાજુના ગામડાવાળા અહીંયા હટાણું કરવા આવે છે, કેમ કે માલની ખરીદી કરવા. તો આપણે માણાવદર હજી પહોંચવામાં થોડી વાર લાગશે. તમે માણાવદરનો રોડ વ્યૂ જોશો જો અહીંયા ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનેલું છે. તમે જોઈ શકો છો. BAPS જો આપણે પહોંચી ગયા છે માણાવદરની અંદર. તો માણાવદરનું તમે રોડ વ્યૂ ને બંને બાજુ જોઈ શકો છો દુકાનોના બધી.
બ્લોગ બહુ લાંબો થઈ શકે છે, તો બ્લોગની અંદર તમે એન્ડ સુધી બન્યા રહેજો. ને જુઓ આ સામે ટાંકા કેવા બનાવ્યા મસ્ત, રેડ અને યલો. આ છે માણાવદરનું બસ સ્ટેન્ડ. ને જુનાગઢ ને રાજકોટ ને જવું હોય ને તો બધા અહીંયા આ બધા પેસેન્જર ઊભા છે ઇકો ગાડી, ત્યાં તમારે ઊભું રહેવું પડે. પર્સનલ ગાડી હોય તો કોઈ વાંધો નહીં, કે અહીંયાથી તમને બધી જગ્યાએ જવા માટે તમામ સુવિધા છે. ઇકો હાલે, બસ હાલે, બધી વસ્તુ હાલે છે. જુઓ તો આ માણાવદરનું તમે આ બિલ્ડિંગ હમણાં નવા બનવા માંડ્યા છે. બાકી કંઈ એટલું ખાસ નહોતું. ના ટ્રાફિક જુઓ તમે, અહીંયાનું. તો આપણે અહીંયાથી ગાડી કાઢી લઈએ. જોઈ શકો છો મિત્રો તમે, નાનું એવું ગામ છે પણ અહીંયા બધી આજુબાજુના ગામડાવાળા બધી ખરીદી કરવા આવે છે. અહીંયા બધી વસ્તુ મળી જતી હોય એટલા માટે. ને આપણે માણાવદરનું આ નદી છે, તો આ બધું નવું ચોપાટી જેવું કર્યું છે અહીંયા. આ બધું નવું ડેવલપમેન્ટ થયું છે અહીં સામે તમે જોઈ શકો છો. જુઓ આ બધું નવું ડેવલપમેન્ટ થયું છે અત્યારે, ને કેવું મસ્ત બનાવ્યું છે, સારું બનાવ્યું છે. ને આ બાજુ પણ નદી છે, આ વચ્ચે છે બ્રિજ ઉપર અમે ચાલ્યા જાય છે. જોઈ શકો છો મિત્રો તમે, આમ પોરબંદર, ઉપલેટા, બાટવા એવા બધા નાના સિટી આવે, નાના ગામડા આવે. તો આપણે જવાનું છે પોરબંદર, તો આપણે આમ વળી જઈએ. અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે બહુ મસ્ત, માણાવદર ગામની અંદર નદી કાંઠે.
જ્યાં મંદિર છે મહાદેવનું, આશ્રમ જેવું પણ છે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે બાટવા બાયપાસ. આ છે બાટવાનો ગેટ, તમે જોઈ શકો છો મિત્રો. આ છે બાટવા ગામ, અંદરના ભાગમાં આવે છે. આપણે બાયપાસથી પસાર થઈ જશું સીધા. ચા પાણી ઊભા રહ્યા હતા સામેની સાઈડમાં, તમે પાછળ મારા પાછળના ભાગમાં દુકાન આ જગ્યાએ અમે ચા પાણી પીધા. શોખ છે, તમે પણ અહીં આવો તો ચા પાણીને હોલ્ડ કરી શકો છો, તમે કરી શકો છો મિત્રો. મારી પાછળના ભાગમાં શોખ છે. ચાલો આપણે હવે નીકળીએ અહીંથી. મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છે સરાડિયા ગામ. આને કહેવામાં આવે છે સરાડિયા. તો તમે જોઈ શકો છો આ બધું ડેવલપમેન્ટ તો હમણાં જ થયું છે, બાકી અહીંયા બહુ ડેવલપમેન્ટ નહોતું ને. સમથિંગ 8-10 દુકાન હતી ને ડે નાઇટ ચાલુ રહેતી. બહુ જબરજસ્ત ગામ છે. ગામ અહીંથી થોડુંક દૂર છે, પણ સરાડિયાનું પાટિયું કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે મિત્રો. આ રીતનું છે બધું અહીંયા દુકાનો ને. જુઓ મિત્રો અત્યારે પોરબંદર સાઈડ અમે જઈ રહ્યા છે, પણ વરસાદે પણ જોર પકડી લીધું છે. કેમ કે અત્યારે છાંટા આવે છે ને આમ જાઉં ને તો ખૂબ અંધાર તમને કેમેરાની અંદર દેખાતો જ હોય છે. બહુ અંધાર થઈ ગયો છે. હવે અમારી પાસે નથી રેનકોટ કે નથી છત્રી, તો અમારું આજનું શું થાય એ તમે પણ જોજો, તમને જોવા મળશે. ને આ નદી જુઓ, તમે જોઈ શકો છો મિત્રો. આ નદી જુઓ, કેવી મસ્ત નદી જાય છે. અને એકવાર વ્યૂ જુઓ તમે, બહુ જબરજસ્ત છે યાર. તમને પણ બતાવી દઉં, જુઓ. તો હવે આપણે કેવું આજનું સફર રહે છે
એ પણ મિત્રો આજથી હું 15 વર્ષ પહેલાં આ રોડ ઉપરનો મારો રોજનો અપડાઉનનો હતો. ત્યારે મારે કોસ્મેટિકનું હતું ને હું બધાય ગામડા વિસ્તાર ને નાના નાના શહેરોમાં દેવા જતો. ત્યારે આ પટ્ટો છે તે આટલો પટ્ટો છે આ બે વચ્ચેનો, એટલો જ રસ્તો હતો. પછી આ ઝાઝા સમય પછી હું નીકળ્યો અહીંયાથી. અત્યારે તો બહુ વ્યવસ્થા સારી થઈ ગઈ છે, બહુ મસ્ત રોડ બની ગયો છે. અહીંથી આપણે આગળ જાવું ને એટલે એક બ્રિજ આવશે, એ સીધો રાજકોટ વયો જાય એક રસ્તો, ને એક રસ્તો સીધો પોરબંદર વયો જાય. તો આપણે ડાબી બાજુ ઉપર જવાનું છે પોરબંદર સાઈડ, આપણે આમ જવાનું છે, આમ તો રાજકોટ આવી જાય છે, સમજ્યા? ને આગળ તમે જોશો તો ત્યારે 2 દુકાન હતી ચા પાણીની, નાસ્તાની. અત્યારે કેટલી હોય મને નથી ખબર, પણ તમે બ્લોગમાં બન્યા રહ્યો તો તમને એ પણ જોવા મળશે બહુ સરસ રીતના. તો અત્યારે સરાડિયા કેવું વિકસી ગયું છે આ બાયપાસ. તો જુઓ આ કોઈ વસ્તુ નહોતું અહીંયા, અત્યારે બધું બની ગયું છે, સમજી ગયા? જુઓ તો એ 2 દુકાન હતી ખાલી, ને રાતના અહીંયા ઊભું રહેવામાં પણ માણસો બીતા. અત્યારે જુઓ તમે, અત્યારે હું તમને ચાલુ ગાડીમાં, ચાલુ બાઇકમાં તમને બતાવી રહ્યો છું. જુઓ આ વસ્તુ અત્યારે બહુ જબરજસ્ત થઈ ગયું છે. જુઓ કેટલી બધી દુકાનો પડી ગઈ છે, ને ત્યારે તો કંઈ નહોતું અહીંયા, તમે માનો ને તો. જુઓ જૂનામાં જૂની દુકાન હોય ને તો કાંઈ રમેશભાઈ કરીને હતા, એની દુકાન હતી. જો છે આવી રીતથી સીધો રાજકોટ વયો જાય છે, ને આ જાય છે પોરબંદર. તો આપણે જવાનું છે પોરબંદર સાઈડ. અહીંયાથી આગળ વધી રહ્યા છે. ને અત્યારે હેલ્મેટમાં પણ વરસાદના છાંટા પડી ગયા છે. શું ને પોરબંદર સાઈડ વરસાદ હોય તો અમારી તો આજની લાગી ગઈ, સમજી લ્યો. તો આ છે પોરબંદર હાઈવે. જોઈ શકો છો મિત્રો તમે. આ છે પોરબંદર હાઈવે. કેમ કે વરસાદ એટલામાં જ હતો, હવે વરસાદ આગળ દેખાતો નથી. ને પોરબંદર અહીંથી 45 કિલોમીટર છે. તો આપણે અહીંયા 5 મિનિટનો બ્રેક લઈએ. જુઓ મિત્રો, તો આપણે પહોંચી ગયા છે અત્યારે પોરબંદર. સીધું છે, ગોસા આમ છે ને દ્વારકા આમ છે. તો બાયપાસ ઉપર તમે જોઈ રહ્યા છે. તો આપણે જઈએ છીએ હવે સીધા, આપણે જવું છે પોરબંદર. તો જુઓ તમે,
તો આપણે જઈએ છીએ પોરબંદર ને આ પોરબંદરનું વ્યૂ પણ તમને બતાવશું કે પોરબંદર કેવું છે, મસ્ત તમે જોઈ શકો છો મિત્રો. પોરબંદર ચાલુ થઈ ગયું છે આપણું. ને પોરબંદર પૂગતા છાંટા આવવા માંડ્યા અત્યારે. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. પોરબંદર અહીંયાથી 6 કિલોમીટર જેવું છે. જે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો. શું વાત છે, કેવું મસ્ત પોરબંદર છે હો ભાઈ. આપણા ગાંધીજી, મહાત્મા ગાંધીજીનું ગામ પોરબંદર. આ છે પોરબંદરનો એરપોર્ટ. જો પોરબંદરના રસ્તા અને બધા કેવા મસ્ત બની ગયા છે બ્રિજના.
જબરજસ્ત વ્યૂ છે ભાઈ, કંઈ ઘટે નહીં. જોઈ શકો છો મિત્રો તમે. હવે આપણે કઈ બાજુ જવાનું છે? સીધું જવાનું છે પોરબંદરમાં અંદર. તો તમે જોઈ શકો છો. વાહ, તમને બધું બતાવું છું મિત્રો, તમે બ્લોગમાં બન્યા રહ્યો. કેવું જબરજસ્ત છે. ને એમાંય તમે જો મેળો તમારે કરવો હોય તો સાતમ આઠમનો મેળો પોરબંદરનો બહુ મોટો મેળો હોય ભાઈ, ચોપાટી. જો મિત્રો આ પોરબંદર સિટી હો. હે ઓકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજનો બ્લોગ મારો તમને કેવો લાગ્યો? તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ જોવા માટે. નેક્સ્ટ ટાટા બાય બાય.